સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના હાલ જે માહોલ વચ્ચે સૂત્રો તરફથી એક ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। રાજુ કરપડા ભાજપમાં જોડાશે। ગાંધીનગર કમલમ ખાતે ભાજપમાં જોડાશે। સૂત્રો પાસેથી આ માહિતી પ્રાપ્ત થઈ રહી છે। સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂત નેતા છે રાજુ કરપડા। પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિતના આગેવાનોની હાજરીમાં તેઓ ભાજપનો કેસરીયો ધારણ કરી શકે છે, આવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે। મોટી સંખ્યામાં ખેડૂતો સહિત આગેવાનો સાથે તેઓ ભાજપમાં જોડાય તો રાજકારણમાં ખૂબ મોટો ગરમાવો આવી શકે છે। અનેક અટકળો બાદ અંતે ખેડૂત નેતા રાજુ કરપડાએ ભાજપમાં જોડાતા આમ આદમી પાર્ટીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ ખૂબ મોટો ફટકો પડ્યો છે। ખેડૂતોના પાક વીમો, વીજ લાઇન નુકસાની અંગે વળતર સહિતના મુદ્દે લડત આપનાર તેમજ કરડા આંદોલનમાં સજા ભોગવ્યા બાદ રાજુ કરપડા જે ભાજપમાં જોડાશે તેવી સૂત્રોથી માહિતી। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા અક્ષય જોડાઈ ગયા છે। અક્ષય, આખરે રાજુ કરપડા ભાજપમાં જોડાય તેવી વાતો વહેતી થઈ ગઈ? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો જે સુરેન્દ્રનગર જિલ્લાના વતની રાજુભાઈ કરપડા જે આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા તરીકેનો મુખ્ય ચહેરો હતો, આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યા બાદ તે કયા પક્ષ સાથે જોડાશે તેને લઈને અનેક પ્રકારની અટકળો ચાલી રહી હતી। રાજુભાઈ કરપડા દ્વારા પણ સુરેન્દ્રનગર જિલ્લા સહિત રાજ્યભરમાં અલગ અલગ જગ્યાએ ખેડૂત સંકલ્પ યાત્રા તેમજ ખેડૂત સભા યોજ્યા બાદ ખેડૂતોના મત જાણ્યા બાદ અંતે આજે ગાંધીનગર કમલમ ખાતે બપોરના 12 કલાકે ભાજપના જે પ્રદેશ પ્રમુખ છે જગદીશભાઈ વિશ્વકર્મા તે સહિતના નેતાઓની હાજરીમાં કેસરીયો કેસ ધારણ કરે તેવી શક્યતાઓ છે। હાલ જે છે રાજુ કરપડા પોતાના સમર્થકો સાથે ગાંધીનગર જવા માટે રવાના થઈ ગયા હોવાની પણ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। અને રાજુભાઈ કરપડા જો ભારતીય જનતા પાર્ટીમાં ભરશે તો ચોક્કસથી આમ આદમી પાર્ટી સહિત તમામ જે અન્ય પક્ષ છે ભાજપ સિવાયના તેમને ચોક્કસથી મોટી જે છે એ ખોટ સહન કરવાનો વારો આવે તેવી શક્યતા છે, કારણ કે ખેડૂત નેતા તરીકે એક આગવી ઓળખ તેઓ ધરાવી રહ્યા છે। જી અક્ષય, આભાર માહિતી આપવા બદલ। નોંધ્ય છે કે હાલ જે તે સંવાદદાતાએ જણાવ્યું કે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે રાજુભાઈ કરપડા જો હાલ ગાંધીનગર જવા માટે કમલમ ખાતે પહોંચવા માટે રવાના થઈ ચૂક્યા છે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે। ખેડૂત નેતા રાજુ કરપડા ભાજપમાં જોડાય તો ઘણા સમીકરણો બદલાઈ શકે છે। નોંધ્ય છે કે થોડા સમય પહેલા જેમણે આમ આદમી પાર્ટીથી છેડો ફાડ્યો હતો અને તે બાદ તેઓ કઈ પાર્ટીમાં જાય છે તેને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી હતી અને આખરે હવે સૂત્રો પાસેથી જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે તેઓ ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે। ભાજપ પ્રદેશ અધ્યક્ષ, પ્રદેશ પ્રમુખની સાથે તેઓ તેમની આગેવાનીમાં ભાજપમાં જોડાય તેવી વાત છે। મારી સાથે ફરી સંવાદદાતા અક્ષય જોડાઈ ગયા છે। અક્ષય, જો રાજુ કરપડા ભાજપમાં જોડાય છે, જે રીતે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે, કેવા સમીકરણો બદલાશે આ ચૂંટણીમાં? જી, ચોક્કસથી જો સમીકરણો બદલાવાની વાત કરવામાં આવે તો રાજુભાઈ કરપડાની જે ખેડૂત નેતા તરીકેની છાપ છે તે સુરેન્દ્રનગર જિલ્લા નહીં સમગ્ર રાજ્યમાં એક ખેડૂત નેતા તરીકેની તેમની છાપ છે। આમ આદમી પાર્ટી સાથે છેડો પાડ્યા બાદ તેમને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું હતું કે તે પોતાની કદાચ અલગથી દાવેદારો અને ઉમેદવારો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉભા રાખશે, પરંતુ અંતે જે ઘીના ઠામમાં ઘી ઢોળાય તે રીતે રાજુભાઈ કરપડાએ અંતે ભાજપમાં ભળવાનો નિર્ણય કર્યો છે। તેના લઈને ખાસ કરીને આમ આદમી પાર્ટીને તો સૌથી મોટું નુકસાન છે। સુરેન્દ્રનગર જિલ્લાની જો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વાત કરવામાં આવે તો ચોટીલા, મૂળી અને થાન આ 3 તાલુકાઓ એવા છે જ્યાં રાજુભાઈ કરપડા પોતે અગાઉ વિધાનસભા ચૂંટણી લડી ચૂક્યા છે અને ભાજપ પછી બીજા નંબરે રહ્યા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીને સૌથી મોટું નુકસાન જાય તેવી શક્યતા છે અને સૌથી મોટો જે ફાયદો છે એ ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને થશે। ખાસ કરીને સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે એમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની જે ચૂંટણીઓ છે તેમાં ચોક્કસથી ભાજપ છે એ વન સાઇડ જીતી જાય તેવા હાલ સમીકરણો દેખાઈ રહ્યા છે। જી બિલકુલ। અને અક્ષય, કરડા આંદોલન બાદ જે પ્રકારનો માહોલ સર્જાયો હતો, ખેડૂતો જે સરકારથી નારાજ દેખાઈ રહ્યા હતા, રાજુ કરપડા જો ભાજપમાં જોડાય છે તો ખેડૂતોનો જે માહોલ છે, ખેડૂતો પણ શું તેમની સાથે ભાજપને સમર્થન આપે તેવા પ્રકારનો માહોલ છે ખરા? જી, ખેડૂતોનો મત જાણવા માટે રાજુભાઈ કરપડા દ્વારા આમ આદમી પાર્ટી સાથે છેડો પાડ્યા બાદ સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ ગામોમાં ખેડૂત રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યાં તેમણે ખેડૂતોનો મત લેવાના જે પ્રયત્નો કર્યા હતા, ખેડૂતોનો મત જાણવાનો જે પ્રયાસ કર્યો હતો, તેમાં ખેડૂતો દ્વારા ક્યાંક ને ક્યાંક એવું જણાવવામાં આવ્યું હતું કે રાજુભાઈ કરપડા જે નિર્ણય લેશે તેમાં અમે સૌ ખેડૂતો સાથે છીએ। જે ખેડૂતો દ્વારા જે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તે પણ
કોઈ પણ જાતના ખર્ચ વગર ખેડૂતોએ સ્વ ખર્ચે કર્યું હતું. ત્યારબાદ જે ખેડૂત સંકલ્પ યાત્રાનું જે આયોજન કરવામાં આવ્યું હતું તુલસી શ્યામથી લઈ અને સમગ્ર સૌરાષ્ટ્ર અને છેલ્લે સાયલા ખાતે સમાપન થયું હતું. આ તમામ જે ખેડૂતોને લઈને જે સભાઓ અને રેલીઓ જે યોજાઈ છે તેમાં ક્યાંક ને ક્યાંક ખેડૂતોએ એક સુરે એવો મત વ્યક્ત કર્યો હતો કે રાજુભાઈ કરપડા જે વ્યક્તિગત નિર્ણય લેશે તેમાં ખેડૂતો ક્યાંક ને ક્યાંક તેમની સાથે રહેશે. તેને લઈને જ રાજુભાઈ કરપડા દ્વારા આવો નિર્ણય લેવામાં આવ્યો હોય તેવી શક્યતાઓ છે અને તેમને પણ ચોક્કસથી ખેડૂતોનું સમર્થન મળશે એવું હાલ લાગી રહ્યું છે. બિલકુલ, આભાર માહિતી આપવા બદલ. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હલચલ તેજ થઈ છે ત્યારે ટૂંક સમયમાં ભાજપ ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે. મોડી રાત સુધી ચાલી રહેલી ચૂંટણી સમિતિની બેઠક નોંધે છે કે આજે છેલ્લો દિવસ આ બેઠકનો ભાજપના ઉમેદવારો નક્કી કરવા માટે તબક્કાવાર તેજ કરવામાં આવી છે. સવારથી રાત્રે 1 વાગ્યા સુધી મુખ્યમંત્રીના નિવાસ સ્થાને બેઠક ચાલી. ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના ઉમેદવાર સંદર્ભે મંથન થયું. અંદાજે 15 જિલ્લાની બેઠકોની ચર્ચા થઈ. ચૂંટણી સમિતિમાં બેઠકમાં પહેલા નગરપાલિકા અને તાલુકા પંચાયત બેઠકો પર મંથન થયા હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે. હવે જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકા અંગે પણ મંથન થશે. આજે નગરપાલિકાના અને તાલુકા પંચાયત બેઠકોના નામો જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. 3 પેનલમાં ઉમેદવાર નબળો હોય તો સેન્સ આવેલા નામો અંગે પણ મંથન થઈ રહ્યું છે. નોંધ્ય છે કે કેટલીક જિલ્લા પંચાયત બેઠકમાં 3 નામની પેનલ કરતા સેન્સમાં આવેલા નામો પર સહમતિ સધાઈ છે. વર્તમાન 1-2 ટર્મના દાવેદાર નિર્વિવાદમાં હોય તો તેને સમર્થન પણ આપવામાં આવ્યું છે. 11મી એપ્રિલ ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે અને 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન છે. આ ઉપરાંત 28 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યના જંગનું પરિણામ આવવાનું છે. ત્યારે હાલ તમામ કવાયતો તેજ કરવામાં આવી છે. રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હાલ હલચલ તેજ છે. તમામ પાર્ટીઓ પોતપોતાની રીતે તૈયારી. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે. ગૌતમ, આજે ભાજપ આખરે પોતાના મુરતિયાઓ જાહેર કરી શકે છે તેવી શક્યતાઓ? જી બિલકુલ, છેલ્લા 2 દિવસથી ચૂંટણી સમિતિની બેઠક ચાલી રહી છે. 2 દિવસથી ચૂંટણી સમિતિની બેઠકની અંદર ભારતીય જનતા પાર્ટી ઉમેદવારોને લઈને મંથન કરી રહ્યું છે. મહત્વનું સતત એ છે કે જે પ્રકારે અત્યારે હાલની વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાના ઉમેદવારોનું મંથન ચાલી રહ્યું છે. તે અંતર્ગત મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે 50% જેટલા જે વર્તમાન જે દાવેદારો જે છે કે વર્તમાન જે સદસ્યો જે છે તેમને રિપીટ કરવામાં આવે તે પ્રકારના પૂર્ણ એંધાણ જોવા મળી રહ્યા છે અને તે અંતર્ગતની સંમતિ સધાઈ છે. પરંતુ વાત સામે આવી રહી છે કે 1 કે 2 ટર્મ હોય અને નિર્વિવાદિત ચહેરા હોય તો તેને પણ સમાવેશ કરવામાં આવશે તે પ્રકારના એંધાણ અત્યારે હાલ તો વર્તાઈ રહ્યા છે. મહત્વનું સતત એ છે કે ભાજપના ઉમેદવારોનું જે મંથન કરવામાં આવ્યું છે તેમાં જીતી શકે તેવા ઉમેદવારોને પ્રાધાન્ય આપવાની વાત જે છે તે ચૂંટણી સમિતિમાં સધાઈ છે. મહત્વનું સાથે એ છે કે જે પ્રકારે 3 પેનલો તૈયાર કરવામાં આવી હતી, ભારતીય જનતા પાર્ટીની સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. સેન્સ પ્રક્રિયા બાદ ભારતીય જનતા પાર્ટીની સંકલન સમિતિ યોજાઈ હતી. સંકલન સમિતિમાં 3 લોકોના નામની પેનલ આવી હતી. પરંતુ જે 3 નામની પેનલ આવી તેમાં જીતી શકે તેવો ઉમેદવાર ન હોય તો ભારતીય જનતા પાર્ટીએ સેન્સ પ્રક્રિયામાં આવેલા નામો અંતર્ગતનું પણ મંથન કર્યું હતું અને તેમાંથી પણ સંમતિ સધાઈ અને તેવા ચહેરાઓને ઉતારવામાં આવ્યા હોય. બિલકુલ ગૌતમ, આપ જોડાયેલા રહેજો. હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈને અન્ય પણ મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપના ઉમેદવાર અંગે સૌથી મોટા સમાચાર. ઉમેદવારો અંગે ન્યૂઝ 18 પાસે એક્સક્લુઝિવ માહિતી. વર્તમાન 50% બેઠકો પર રિપીટ થવાની શક્યતા. નિર્વિવાદમાં હોય તેને પણ સમર્થન મળી શકે છે. આજે નગરપાલિકાના ઉમેદવારોના નામ જાહેર થઈ શકે. આજે તાલુકા પંચાયત બેઠકના નામો પણ જાહેર થઈ શકે છે. તો ખૂબ જ મહત્વના સમાચાર, એક્સક્લુઝિવ માહિતી ન્યૂઝ 18 ગુજરાતી પાસે. નિર્વિવાદિત નામોને સમર્થન મળી શકે છે. 50% એવી બેઠકો છે કે જ્યાં નામો રિપીટ પણ થઈ શકે. મારી સાથે સંવાદદાતા ગૌતમ જોડાયેલા છે. ગૌતમ, જે આ એક્સક્લુઝિવ માહિતી સામે આવી છે કે નિર્વિવાદિત નામોને સમર્થન મળી રહ્યું છે, શું માહિતી? જી બિલકુલ, આમ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી 3 દિવસથી મંથન કરી રહ્યું છે અને હવે આજે તમામ યાદી જાહેર થાય તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે. જે પ્રકારે ચૂંટણી સમિતિની બેઠક ચાલી રહી છે જેમાં 15 જેટલા જિલ્લાઓના નામો અંતર્ગતનું મંથન થઈ ચૂક્યું છે અને તેમાંથી મહત્વના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે 50% જેટલા જે વર્તમાન દાવેદારો છે તેમને રિપીટ કરવામાં આવે તો નવાઈ નહીં. આ પ્રકારના પૂર્ણ એંધાણ જોવા મળી રહ્યા છે. સાથે નિર્વિવાદિત ચહેરાઓ હોય, 1 ટર્મ હોય અથવા તો 2 ટર્મ હોય અને તેમનો નિર્વિવાદિત ચહેરો હોય અને ભારતીય જનતા પાર્ટીની નીતિથી વાકેફ હોય તેવા ચહેરાને પ્રાધાન્ય આપવામાં આવે તે પ્રકારની વાત સામે આવી રહી છે. સાથે યુવા ચહેરાઓને
પણ પ્રાધાન્ય આપવામાં આવે તે પ્રકારના મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. એટલે કે જે 1 કે 2 ટર્મમાં હોય, યુવા હોય અને તેમને પ્રાધાન્ય મળે તો નવાઈ નહીં, પરંતુ આજે ગમે તે ક્ષણે ચૂંટણીની યાદી જે છે એટલે કે ઉમેદવારોની યાદી ભારતીય જનતા પાર્ટી જાહેર કરી શકે છે. કારણ કે જે પ્રકારે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરી દેવામાં આવી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં હજુ સુધી મંથનની પ્રક્રિયા ચાલી રહી છે. સામે વાત કરવામાં આવે તો આજે 9 તારીખ થઈ ચૂકી છે. 11 તારીખ ઉમેદવારી પત્રક ભરવાનો અંતિમ દિવસ છે. હવે જે ઉમેદવારો જાહેર થાય તો તેમની પાસે 2 દિવસનો સમય રહ્યો છે. એટલે કે ભારતીય જનતા પાર્ટી આજે ગમે તે ક્ષણે જે પ્રકારે મંથન થયું છે, 15 જેટલા જિલ્લાઓનું મંથન થયું છે ચૂંટણી સમિતિની બેઠકમાં, અને તેમાં આ પ્રકારની યાદી જાહેર થાય તો નવાઈ નહીં. એટલે કે આજે ગમે તે ક્ષણે ભારતીય જનતા પાર્ટી ઉમેદવારોના નામો અંતર્ગતનું મોહર મારી શકે છે અને જાહેરાત કરી શકે છે. જી બિલકુલ ગૌતમ, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે આજે ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે. આ વખતે ઉમેદવાર પસંદગી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઘણા કડક સૂચનો પણ આપવામાં આવ્યા હતા અને તે અંતર્ગત ઉમેદવારોની પસંદગી થઈ રહી છે. તો ચૂંટણી અંગે ન્યૂઝ 18 પર પડેપડની અપડેટ. આપના ગામથી લઈને શહેર સુધીની દરેક હલચલ, સૌથી સચોટ વિશ્લેષણ અને ગ્રાઉન્ડ રિપોર્ટ, વોર્ડથી લઈને પંચાયત સુધીની પડેપડની ખબર ન્યૂઝ 18 ગુજરાતી પર. કોણ બનશે તમારા વિસ્તારના શિખર? સૌથી મોટું નેટવર્ક, સૌથી સચોટ કવરેજ, વિશ્વાસપાત્ર વિશ્લેષણ ન્યૂઝ 18 ગુજરાતી પર. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગરમાવો હાલ જોવા મળી રહ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની 8મી યાદી જાહેર કરી. આમ આદમી પાર્ટીએ વધુ એક યાદી જાહેર કરી છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, પાલિકા અને મનપા માટે ઉમેદવારોની યાદી જાહેર કરી દેવામાં આવી છે. આમ આદમી પાર્ટીએ 8મી યાદી જાહેર કરી છે. નોંધે છે કે આ પહેલા 7 યાદી જાહેર કરી દેવામાં આવી હતી અને આખરે હવે 8મી યાદી પણ સામે આવી ચૂકી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હાલ તમામ પાર્ટીઓએ કમર કસી છે. એક બાદ એક ઉમેદવારોની યાદી જાહેર થઈ રહી છે. આમ આદમી પાર્ટી પણ ખૂબ જ તૈયાર આ ચૂંટણી માટે દેખાઈ રહી છે અને આખરે તેમણે 8મી યાદી પણ જાહેર કરી દીધી છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, પાલિકા અને મનપા માટે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીએ 8મી યાદી જાહેર કરી. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસ, આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ત્યારે હવે ભાજપ પણ આજે ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે. ત્યારે ભાજપ તેમજ કોંગ્રેસ પક્ષના સંભવિત ઉમેદવારોની યાદી સામે આવી છે. સંગઠનમાં સક્રિય હોય, સમાજમાં મજબૂત પકડ હોય, જાણીતો ચહેરો હોય તેમજ યુવાઓની સંભવિત યાદી સામે આવી છે. નોંધનીય છે કે બીજેપીના જે સંભવિત ઉમેદવારોની યાદી સામે આવી છે. આ ઉપરાંત કોંગ્રેસના પણ સંભવિત ઉમેદવાર, જેમાં નરેન્દ્ર રાવત, હરીશ પટેલ, આ ઉપરાંતના પણ ઘણા નામો છે જે ચર્ચાઈ રહ્યા છે. નિકુલ પટેલ, વ્રજ પટેલ, મેહુલ પંડ્યાને ટિકિટ મળે તેવા પ્રકારની સંભાવના. વીણા શર્મા, હેરિયોડ અને વસીમ શેખને પણ વડોદરામાં મહાનગર સેવા સદન કે જ્યાંથી ટિકિટ મળે તેવા પ્રકારની માહિતી હાલ સંભવિત આ નામો છે જેમની ચર્ચા થઈ રહી છે. નિકુલ પટેલનું નામ ખૂબ ચર્ચાઈ રહ્યું છે. આ તરફ બીજેપીની જો વાત કરવામાં આવે તો ઘનશ્યામ પટેલ, નિલેશ રાઠોડ, આ ઉપરાંત શ્રીરંગ આયરે અને સચિન પાટડિયા સાથે અંકિતા સોની, ધર્મેશ પંચાલા નામો છે કે જેમની ચર્ચાઓ ખૂબ થઈ રહી છે. આ ઉપરાંત અજીત દધીચી, હેમિશા ઠક્કર સહિતના નામો છે જેમની ચર્ચા થઈ રહી છે. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષપલટાની મોસમ પણ ખીલી ઉઠી છે. 2 દિવસમાં જ પક્ષપલટો. વડોદરાનો એક રોચક કિસ્સો સામે આવ્યો છે. વડોદરા જિલ્લા પંચાયતના સોખડા બેઠકના પૂર્વ સભ્યએ 2 દિવસમાં 2 વાર પક્ષપલટો કર્યો. કિરણસિંહ રાઠોડ મંગળવારે ભાજપ છોડીને કોંગ્રેસમાં ગયા, બીજા જ દિવસે પાછા ભાજપમાં આવી ગયા. 2 દિવસ પહેલા ભાજપમાં લોકોના કામ નથી થતા તેવું કહીને તેઓ કોંગ્રેસમાં ગયા હતા અને હવે બીજા દિવસે કિરણસિંહના તેવર બદલાઈ ગયા છે. કોંગ્રેસ કમિટમેન્ટ પાડતી નથી તેવું કહીને પાછા ભાજપમાં આવી ગયા. સાંભળો 2 દિવસમાં નેતાજીના સૂર કેવી રીતે બદલાયા. આજે જે સૂત્ર હતું ભરોસાની ભાજપ, ખરેખર ભરોસાની ભાજપ નથી. લોકોને આજે અમે જો ભરોસા રાખી અને ભાજપમાં ગયા કે મારી સોખડા જિલ્લા પંચાયતનો વિકાસ થાય, પણ વિકાસના નામે આ ભાજપ શૂન્ય છે. ભાજપના કોઈ નેતા ગ્રાઉન્ડ પર ના આવે, એસી કેબિનમાં બેસી રહે. અમે સતત
જીબીના અધિકારીઓને રિક્વેસ્ટ કરી અને અમારા વિસ્તારમાં સારું એવું કામ કરાયું છે, પણ આ નિષ્ફળ ભાજપથી આજે હું રામ રામ કહી અને મારા પાછી ઘર વાપસી, મારું કોંગ્રેસ મારું ઘર હતું, મારા કાકા વર્ષો જૂના કોંગ્રેસી હતા અને મારી ખરેખર આ ભૂલ થઈ ગઈ કે હું ભાજપમાં એ ભરોસાથી ગયો. હું ભાજપમાં જઈને આવ્યો, એ સિસ્ટમમાં જઈને આવ્યો છે. એ લોકો બી થાકી ગયા છે કે ભાજપ ખાલી નામની છે. ખરેખર કિરણભાઈ તમે જ્યાં હતા ત્યાં બરાબર હતા, એવું મને બહુ બધા સલાહ આપતા હતા. મેં ગઈકાલે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું. એ મારી ભૂલ થઈ ગઈ, કારણ કે કોંગ્રેસે મને વાયદા કરીને એ પૂર્ણ નથી કરતા અને ભારતીય જનતા પાર્ટી સતત વિકાસના કાર્યો કરે છે અને વિકાસના લક્ષી છે. ટ્રિપલ એન્જિનની સરકાર છે અને ભારતીય જનતા પાર્ટી હર હંમેશ નાનામાં નાના કાર્યકર્તાનું ચિંતા કરતી હોય છે અને હું ભારતીય જનતા પાર્ટીનો સનિષ્ઠ કાર્યકર છું. 3 વર્ષથી હું સક્રિય કાર્યકર છું અને હું ભારતીય જનતા પાર્ટીને એકદમ વરેલો સનિષ્ઠ કાર્યકર છું. તો આગળ વાત કરીએ વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના 20 થી 25 લોકોના નામ કપાઈ શકે છે. કેટલાક વિવાદિત નામ પણ કપાઈ શકે છે, તો કેટલાક 3 ટર્મથી હોવાથી નામ કપાય તેવી શક્યતાઓ છે. અન્ય લોકોના નામ અને ઉંમરના કારણે પણ તેમનું પત્તું કપાય તેવા પ્રકારની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ 4 થી 6 ના નામ રિપીટ પણ થાય તેવી પણ શક્યતાઓ છે. વિવાદમાં ન હોય તેમજ બીજા કારણોસર ભાજપ ફરી તેમને મેદાને ઉતારી શકે છે. સ્કાયલેબ તરીકે એમએસના પ્રોફેસર સંજય સોલંકી અથવા સમીર વાઘેલાને તેઓ મેદાને ઉતારી શકે તેવા પ્રકારની ચર્ચાઓ હાલ ખૂબ થઈ રહી છે. નોંધે છે કે આમ તો આ વખતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારી પસંદગી માટે ખૂબ જ કડક સૂચનો આપવામાં આવ્યા હતા. વિવાદિત નામોને ન ટિકિટ આપી તેવા પ્રકારની ચર્ચાઓ હતી. આગળ વાત કરીએ રાજ્યમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મનપાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે મોરબી મનપા તેમજ જિલ્લા પંચાયતના સંભવિત ઉમેદવારોના નામ સામે આવ્યા છે. ટૂંક સમયમાં રાજકીય પાર્ટીઓ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે. મોરબીના સંભવિત ઉમેદવારોની જો વાત કરવામાં આવે તો ગણેશ ડાભી સહિતના નામો છે જેમની ચર્ચા થઈ રહી છે. ભાવેશ કંજવારિયા, આ ઉપરાંત ભાવિકભાઈ, કેતન વિલપરા, રુચિર કારિયા, અનિલ વરમોરા સહિતના નામો છે. સંભવિત નામો છે જેમની ચર્ચા થઈ રહી છે. હરીશ બોપલિયા, મહેન્દ્ર સવસાણી, નવીન સહિતના નામો છે જેમની ચર્ચા ખૂબ થઈ રહી છે. આ વખતે મોરબીમાં તો ઉદ્યોગ સાહસિકો પણ ઉતર્યા છે, એટલે જોઈએ કે આ વખતે ઉમેદવારોની લિસ્ટ કેવી રહેશે. નોંધે છે કે મોરબીમાં આ વખતે જે સંભવિત નામોની ચર્ચા થઈ રહી છે તેમાં ઘણા નામો છે, પરંતુ આ વખતે રસપ્રદ વાત એ પણ રહી છે કે આ વખતે ચૂંટણીમાં સિરામિક એસોસિએશન સાથે જોડાયેલા અમુક નામો છે તેઓએ પણ ટિકિટ માંગ્યા હોવાની ચર્ચા થઈ રહી છે. એટલે આ વખતે સ્થાનિક નેતાઓ કે પછી ઉદ્યોગ સાહસિકો કેમને ટિકિટ આપવામાં આવે છે, કયા પક્ષ કોને પસંદ કરે છે તેના પર સૌ કોઈની નજર છે. સમાચારોમાં આગળ વાત કરીએ ધોરાજીના સુપ્રસિદ્ધ 3 દરવાજા વિસ્તારમાં ગરીબ શાકભાજી અને ફ્રૂટના છૂટક વેપારીઓ પર તંત્રની આકરી કાર્યવાહી. રોજનું કમાઈને પોતાનું અને પરિવારનું પેટ પાડતા ગરીબ રેકડી ધારકો પર ચીફ ઓફિસરની દાદાગીરી સામે આવી. કોઈપણ જાતની દયા દાખવ્યા વિના ચીફ ઓફિસરે ગરીબ વેપારીની શાકભાજી અને ફ્રૂટની રેકડી રસ્તા પર જ ઉથલાવી દીધી. રેકડી ઊંધી વળી જતા અહીં ગરીબ વેપારીનું ભારે નુકસાન થયું. રોજીરોટી છીનવાઈ જતા સ્થાનિકોમાં પણ ભારે રોષ છે. તંત્રની આ સરમુખત્યારશાહી અને અમાનવીય વર્તનનો સમગ્ર ઘટનાક્રમ દર્શાવતો વિડીયો જે સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. તો આગળ વાત કરીએ યુદ્ધ વિરામના પગલે ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. તેલના ડબ્બામાં 10 થી લઈને 30 રૂપિયાનો ઘટાડો. સિંગ તેલ, કપાસિયા તેલ તેમજ સનફ્લાવર તેલના ડબ્બાના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આયાત કરવામાં આવતા પામ તેલના ભાવમાં પણ ₹30 ઘટાડો થયો છે. યુદ્ધ વિરામ લાંબુ ચાલે તો સિંગ તેલના ડબ્બાના ભાવમાં 50 રૂપિયાનો ઘટાડો પણ થઈ શકે છે. નાફેડ મગફળી વેચવા કાઢે તો ડબ્બે 100 રૂપિયા સુધીનો ઘટાડો થાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. તો હાલ યુદ્ધ વિરામથી જે રીતે ખાદ્ય તેલોના ભાવ ઘટી રહ્યા છે તેમાં ખાસ કરીને જો વાત કરવામાં આવે હાલ મળતી માહિતી અનુસાર તેલના ડબ્બામાં 10 થી 30 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો.
ગુજરાતમાં 2 દિવસથી માવઠું તારાજી સર્જી રહ્યું છે. એપ્રિલ મહિનાના 8 દિવસ પૂર્ણ થવા છતાં હજુ ઉનાળો ચાલુ હોય તેવો અહેસાસ નથી રહ્યો, પરંતુ હવે ગરમીમાં શેકાવા થઈ જજો તૈયાર. કાળઝાળ ગરમી પડશે. હવે ફરીથી એસી શરૂ કરવાની જરૂર પડશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 9મી એપ્રિલથી રાજ્યમાં સૂરજદાદા કોપાયમાન થશે. 2 થી 4 ડિગ્રી તાપમાનમાં વધારો થશે. ગરમ પવન ફૂંકાતા આકળામણ અનુભવાશે. 14 એપ્રિલે દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ પવન ફૂંકાશે. ग्रेजुअल राइज रहेगा, 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर बढ़ेगा. और जो कोस्टल क्षेत्र है हमारा गुजरात रीजन की जो तटीय क्षेत्र है और सौराष्ट्र कच्छ की जो तटीय क्षेत्र है, इक्का दुक्का स्थानों में हॉट एंड ह्यूमिड कंडीशन के लिए डिस्कम्फर्ट रहेगा. કમોસમી કહેરથી ઘઉં અને શાકભાજીના પાકનું ધોવાણ. સાબરકાંઠા જિલ્લામાં મિની વાવાઝોડા સાથે ત્રાટકેલા તોફાની માવઠાએ કહેર મચાવ્યો છે. અડધોથી 1 ઇંચ વરસાદ ખાબકી જતા ખેડૂતોના ખેતરમાં પડેલો પાક તો ધોવાઈ ગયો, પરંતુ ખેડૂતોનો તૈયાર પાક યાર્ડમાં વેચવા માટે પડ્યો હતો તે પણ ધોવાઈ જતા રડવાનો વારો આવ્યો. યાર્ડમાં પાણી વહેતા થતા ઘઉં સહિતનો પાક પાણીમાં તરતો જોવા મળ્યો. ખુલ્લા પટમાં પડેલો પાક ભીંજાઈ જતા વેપારીઓ અને ધરતીપુત્રોને મોટું નુકસાન થયું. ત્યારે યાર્ડમાં તમાકુની ખરીદી બંધ કરાઈ. તમાકુનો પાક માર્કેટમાં ન લાવવા ખેડૂતોને જાણ કરાઈ. સમાચારમાં આગળ વાત કરીએ સતત સેવા, કરુણા અને જીવદયા સાથે જોડાયેલા અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણીની. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અનંત અંબાણીએ જાહેરાત કરી છે કે તેઓ કોમ્પતુમમાં ગંગા સ્પાઇન ઇન્જરી ફાઉન્ડેશનને ટેકો આપશે. ગંગા સ્પાઇન ઇન્જરી ફાઉન્ડેશને આ ઉદાર યોગદાન બદલ અનંત અંબાણીનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે આ મૂલ્ય યોગદાનથી ગરીબ દર્દીઓને મોટો લાભ મળશે. Lot of complications, and then the challenge was not only for the
coming here, I was feel like mental peace and physical changes in within a week. So after that, I have stayed for 4 months now. My improvements are very much better. I want to stay for few more months to recover completely independently. Thank you, Anant Ambani ji. With this contribution, lot of people getting help from rehabilitation center.